મિત્રો સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ બ્લોગની અંદર। તો મિત્રો મેં તમને કીધું હતું ને કાલે ગુલાબજાંબુ લાડુ ને એવું બધું બનાવવાનું છે અને કાલના બ્લોગમાં તમે પૂરી અને જે ઓલા શક્કરપારા બનાવ્યા જોયા છે। તો કાલનો બ્લોગ ન જોયો હોય તો બ્લોગ જોઈ લેજો। આજે લાડવા બનવાની તૈયારી ચાલુ છે અને અત્યારે લાડવા ઓલા જે મુઠિયા કર્યા હોય પેલા મુઠિયા કરવાના અત્યારે તળાય છે। તો મમ્મી તળે છે ઈ અસટ કારેલા થઈ ગયા। અને હું બનશે મમ્મી? લાડવા બનાવવાના છે, કારેલા જે બાફવાના છે, ભીંડાનું શાક કરવાનું છે, પછી ઓલા પડે ચણા કરવાના છે। મગ હું ચણા સોરી આ ચણા બનાવવાના છે। ઓલા પડે રસગુલ્લા બનાવી દેખા જા ગુલાબજાંબુ મુઠિયાવાળા મમ્મી તળતા હતા ને જો અત્યારે આખી ચાળી નાખ્યા છે। ચાળીનામાં ઘી ને કાજુ બદામ નાખી દે ને કાલે ચણાનું શાક કરવાનું છે કોરું। ચણાનું શાક ને ગુલાબજાંબુ સવારે જ બનાવીને નાખ્યા હતા। સવાર વિડીયો નહોતો લીધો કેમ કે હૂતો હતો એટલે મિત્તલે ગુલાબજાંબુ ને જો મસ્ત એવા બનાવીને નાખ્યા છે। ચાચણીમાં પલ્લે છે અને પાપડી છે, મોળી ના તીખી અડધી વસ્તુ અત્યારે આવી છે અને અડધી વસ્તુ હજી આવવાની છે। 5 વાગે પપ્પા લઈ આવવાના છે। અને આની અંદર ચકરી આ ચકરી પહેલાં અમે લોકોએ વિચાર કર્યો કે આ ચકરીમાં ઘરે બનાવી પછી પપ્પા બહારથી જ લઈ આવ્યા। હવે ભલે આવડે જ બનાવવાની અમે લોકોએ વિચાર કર્યો હતો તમે બનાવી સવારે કઈ બનાવી નહીં પપ્પા બહારથી લઈ આવ્યા। અડધો સામાન હજી લઈ આવવાનો બાકી 5 વાગે પપ્પા લઈ આવી છે અને આ ગળ ને ઘી આની અંદર નાખી દીધું। લાડવા હાટું છે ને મમ્મી? ગળ ને ઘી ને ગરમ કરીને લાડવા અંદર નાખીને લાડવા ગોળ ગોળ કરશે બનાવી છે। તો બસ આવી રીતે બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો। ગુલાબજાંબુ રેસીપી રહી ગઈ કહેવાની કાવ હવે એ સવારે જ બનાવી નાખ્યા હું સૂતો હતો એટલે ઉઠી જોયો તો ગુલાબજાંબુ તૈયાર હતા। મેં તો ગુલાબજાંબુ બની ગયા। બીજી ઘી છે ત્યાં પડ્યું લેતા પાછું પેકેટ હવે આપણે લેતા ખીરનું આપણે નાખી દેવાનું છે અંદર। હાલ્યો હવે ગરમ થવા દેવાનું ફૂલ। હા પછી આને લાડવા અંદર નાખીને લાડવા પછી ગોળ ગોળ એનો દેવાનો આકાર લાડવા બનાવવાના। કારેલા મસ્ત બફાઈ ગયા હવે કારેલા હમણાં ભરી નાખશે। લાડવાની ચાવણી જો થાય છે અને મમ્મી હવે ધીમે ધીમે હલાવે છે। આપણે થોડું પાણી પી લઈએ। અને ફૂલ ગરમ થવા દેવાનું આપણે લાડવા ઉપર નાખવાનું એટલે જે બનાવ્યું છે ને લાડવાનો જે લોટ કડાઈમાં ઘી શાક લીધું। હા ગરમ હમણાં આડી જા હમણાં ગરમા ગરમ હાથમાં ચટકો લાગી જાય। ઘી નાખવું પડે ગરમ કરતી થોડું બોણી ઘી આમાં નાખવાનું થોડું પાછું હજી ઘી નાખવાનું માથેથી ગરમ કરી પાછા નાખશે।
આ સાઈડ અડધા કાજુ બદામ નાખવાના, અડધા સાઈડમાં મૂકવાનું, કે માથેથી નાખવાનું. કાવો ભાઈ થોડું ઘણું આમ ડેકોરેશન હોવું જોઈએ ને, એમ ડેકોરેશન કરવા હાટું લાડવાનું. એટલે અડધા મિક્સ કરવાના અને અડધા બહાર રાખવાના, એવી રીતના. થાળ બેને છે બમણિયા પાસ જોજો ગરમ છે. પ્રસાદી ચાખો, ચાખી લીધી? હા ચાખી લીધી પ્રસાદી. ગરમ ગરમ જ છે ને, વણવાના ઓલા વણવાના શું ગોળ ગોળ હો ભાઈ લાડવા બનાવવાનું ચાલુ કરી દે. પછી પૂરી ની બધી વણવાનું બાકી ને ભાઈ, પૂરી ને એવું માતાજીની ઢેબરા ની બધું કરવાનું બાકી છે. એ બધું બ્લોગમાં આવવાનું સાજો, એ બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો બધાય. 2 લાડવા આપણા તૈયાર થઈ ગયા. તૈયાર થઈ ગયા અને મમ્મીની ઉપરથી નાખે છે આ બધા લાડવામાં. 2 થાળી લાડવા થયા. અને લાડવા આરતીને અને પપ્પાને બહુ ભાવે ને મમ્મી? થઈ ગયા મસ્ત એવા લાડવા. લાવો બે ભાઈ ઓય પીળા કલરની ડીશ લઈએ ને લાડવા બોલો કસ્તક લગાડી મેકી દે. પીળા કલરની ડીશ લઈએ. મમ્મી આ ડીશ નથી પીળા કલરની. ગમે ડીશ લેવો હેલ છે. હા લે કઈ મોટી હોય તો ઓમે થાળ હોય થાળ લે કઈ. આપણે લઈ લીધી ડીશ. એટલી મોટી હેલ છે. હાલા એ મોટી જ કીધી હજી સર એ તો ને કોઈ તો હજી એક ડીશ. નથી મમ્મી આવા પાછા આમાં મૂકે છે બધા એક એક કરીને. બનાવવા પડે ને વ્રતમાં દુઃખ કરવા. આપણે વ્રત કદાચ ન બનાવતા વ્રત નથી એટલે પછી આપણે લાડવા તો બધા ખાવા નાના લાડવા એના થતા ગાવ એક એક કરીને બધે ગોઠવી નાખશે. સારું હોય છે ને હા લાડવા હે લાડવામાં સારું હોય નાખવાનું હોય ને ઉપર ઈ છે. હા વિડીયોમાં છે ને ફટાફટ લાડવા બની ગયા છે. લાડવા બનાવવામાં વાર બહુ લાગી. કાવો ભાઈ વિડીયોમાં ફટાફટ બની ગયા તો વાર બહુ લાગી છે. મોળી પૂરી બને નાખી છે અને તીખી પૂરીનો લોટ બાંધે છે મમ્મી. આ બધી મોળી પૂરી છે. આ લોટ બાંધે છે મમ્મી. આ તીખી પૂરીનો છે ને પછી માતાજીના ઢેબરે બાકી છે અને એવો લોટ બાંધવાનો છે. પપ્પા કેમ જોડે એ તો ગેસ બંધ કરવા. હા જો એટલા દિવસ સુધી તડકો પડતો હતો પણ હાથમ આઠમાં આવી ને એટલે વરસાદ ચાલુ થઈ ગયો. જો ઓ કેટલો ફૂલ વરસાદ અંધારો છે. હો હા વરસાદ આવ્યો. કેમેરામાં બહુ નથી દેખાતો પણ ફૂલ વરસાદ થોડું પાછળ જાવ.
એટલા દિવસથી તડકો પડતો હતો. હાથમ આઠમાં આવી ને એટલે વરસાદ ચાલુ થઈ ગયો. કેમેરા બહુ બતાતું નથી પણ ફૂલ વરસાદ ચાલુ છે. ઉપર જો કેવા વાદળ થઈ ગયા એકદમ કાળા એવા. આપણે વરસાદ ચાલુ છે અંદર આપણી પૂરી થાય છે. આપણા ઝાડવા મસ્ત નાય છે. ઓ વૈધો વરસાદ. એવો ફૂલ વરસાદ એવો. બાવણું બાથરૂમનું ભટકે આપણે બંધ કરી દઈએ. બાથરૂમનું બાવણું ભટકે. ફૂલ વરસાદ ચાલુ. હા તેલ ગરમ થાય છે. તેલ આપણું થોડું ગરમ થવા મળ્યું છે. મિત્રો રાતના 12 વાગી ગયા અને જો આપણે બધું જમવાનું કમ્પ્લીટ કરીને બધું ગોઠવી નાખ્યું છે મમ્મી અને એને. તો બધું આપણું જમવાનું રેડી થઈ ગયું અને કાલે આખો દિવસ આપણે આ જ ખાવાનું છે આ બધું. અને જે હતો ચણાનું શાક હતું, પછી મગનું શાક હતું. શાક એટલે એમ કોરો હતો, આપણે કોરો એમને ખાઈએ કે એમ પૂરી આરે કે એમ એ 2 શાક અને હારવાર હતું કારેલાનું શાક. એ બધું નીચે ફ્રીજમાં મૂકી દીધું કેમ કે બગડે નહીં એટલે. કેમ કે આખો દિવસ હકાવવાનું છે કેમ કે બપોરે એ જ જમવાનું, રાતના એ જ જમવાનું. પ્રમદી આઠમના દિવસે છે ને હવે ચૂલો શરૂ કરવાનો છે. ત્યાં સુધી જો આ ચૂલો આપણે ઠારી નાખ્યો, ખાલી પૂજા નથી કરી. એ મમ્મી હમણાં પૂજા કરી નાખી છે. કંકુ ચોખા ને એવું બધું લગાવીને એ પૂજા કરી નાખી છે. અને ચૂલો તો મેં કેટલા વાગે 10 વાગે ઠારી નાખ્યો હતો, કે ઘડિયાળ નથી. હા ચૂલો તો કેટલા 10 વાગે ઠારી નાખ્યો હતો. અત્યારે 12 વાગી ગયા અને બધું આ જમવાનું મૂકી દીધું છે. આ મૂકી દો. આપણે મૂકી દઈએ તો બધું જમવાનું આપણું કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો મિત્રો હવે આપણો આજનો વ્લોગ આ બધી રાખ્યું. વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળે પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.